हाँ, અત્યારે मैं डीएसपी साहेब ने मैं टाइम मांग्यो छे અને અમે એને મળવાના પણ છીએ કે ભાઈ આ 6 નંબરના વોર્ડમાં આ ફરિયાદ દાખલ કરી છે એ બાબતે અમે પત્રકાર પરિષદ પછી અમે તમને મળવા આવવાના છીએ। નહીં, અમે બહુ જો એક પહેલેથી જ છે સ્પષ્ટ વાત કે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ હોય કે એમના અન્ય કાર્યક્રમો હોય એમાં અમે કોઈ વિક્ષેપ પાડવા માંગતા નથી। અમે અમારા મિત્રોને, અમારા વર્ગને, સમાજને, ક્ષત્રિય સમાજને અને અમારી સાથે જોડાયેલો વર્ગ છે અને અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે ભાઈ આપણી અહિંસક લડાઈ છે। આપણે ક્યાંય એક પણ જગ્યાએ એવું અઘટિત વર્તન, વાણી કે એવું ન ઉચ્ચારીએ જેથી કરી કોઈ અન્ય સમાજને આપણે લીધે દુઃખ થાય। એટલે એ અશક્ય છે। અમે બહુ શાંતિપૂર્ણ અને અમારા ક્ષત્રિય આગેવાનોને અત્યાર સુધીના જે પીરિયડ છે એમાં આપ જોઈ શકો છો કે ક્યાંય બહુ જ શાંતિપૂર્ણ આ છે। વિરોધ કરીએ છીએ, લોકશાહી ઢબે વિરોધ કરીએ, પણ એનો અર્થ એ નથી કે લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર આ સત્તાના નામે છીનવી લઈએ। દાખલા તરીકે અમદાવાદમાં પેલું કાઢ્યું કે કાળા ફ્લેગથી સામ ઓલું ન કરવું, વિરોધ ન કરવો, બીજું બધું ન કરવું, ખાલી ઊભા હોય। કાલે જ સભાની વાત છે, મારી પણ ધરપકડ થઈ હતી, ફક્ત અમે ઊભા હતા, કોઈ જાતનું અમે નહીં, ઊભા રહેવાનો પણ અધિકાર નહીં। ક્ષત્રિય છો એટલે એને પકડીને ફિટ કરી દેવાનું। આ જે ભાજપની મનોવૃત્તિ છે આ એના પતનની નિશાની છે। એટલે આ બધી પરિસ્થિતિ છે, એટલે એમાં અમે તો સંયમપૂર્વક જ 7 તારીખ સુધી વર્તવાના છીએ। આ પણ આ દરમિયાન અમને ઉશ્કેરે નહીં અને આ જે ખોટી ફરિયાદો છે એ રદ થાય। ખોટી, અમે જે સાચું હશે અમે સ્વીકારશું। જેમ રાજકોટમાં બનાવ બન્યો, કેમ એફઆઈઆરમાંથી ફરિયાદ પાછી ખેંચવી પડી, એવી રીતે જે ખોટા મુદ્દાઓથી ફરિયાદ રાજી રાખવા માટે તંત્રને જો કરતા હોય એના સામે અમારો વિરોધ છે। હા, એ માટે જો બ્રિટન રાજ્યને યાદ આવે એવી પરિસ્થિતિ છે અત્યારે। હું તો મોદી સાહેબ નથી કહેતો, એને ભલે જાહેરમાં આવે, મને કાલ પકડીને ડેમોક્રેસીમાં અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે એક વાત આવતી કે ડેમોક્રેસી એટલે શું, બાય ધી પીપલ ફોર ધી પીપલ। આમાં એવું તો કાંઈ રહ્યું નથી, મોદી કરે એ સાચું, કાયદો એ નક્કી કરે એ કાયદો। એટલે વાત એ છે કે તમારા ઘરે, હું આપને બધાને એક સવાલ ન પૂછવું જોઈએ છતાં પૂછું છું કે આપના ઘરે આવીને બેન દીકરીને ગાળ દઈ જાય તો આપણે ડિફેન્સ, રાઇટ ઓફ ડિફેન્સ છે કે નથી? ડેમોક્રેસીમાં આપણને કાયદામાં એ આપ્યું છે કે નથી આપ્યું? આપણી ઘરે આપણી બેન દીકરીને કોઈક ગાળું દે તો આપણે એનો બચાવ તો કરીએ કે ન કરીએ? એ બચાવ તમે કેવું નોન વાયોલન્સ રિવોલ્યુશનથી કરીએ છીએ, તો એ પકડી લેવાનું, એ કરે એ બધું લીલા। એટલે વાત એ છે કે હવે ક્ષત્રિયોએ નોન વાયોલન્સ કરીએ છીએ આપણે, હવે કોઈ વાયોલન્સ કોઈએ કર્યું નથી અને કરવાય નથી માંગતા, પણ ઇટ ડઝન્ટ મીન કે અમે કાંઈ ડરી ગયા છે એ પ્રદ્યુમનભાઈ જેમ કહ્યું। એટલે આ હું તો ખાલી રાજપૂતોની વાત નથી કરતો, કે રાજપૂતો અમે તો જન્મજાત થોડાક તો બીજી જે નબળી કોમ્યુનિટી છે એના કરતાં સક્ષમ છીએ। જો અમારા ઉપર આવું કરતા હશે તો કોણ બાકી રહેશે? મારા એક મિત્ર છે, હું કોમ્યુનિટીનું નામ નહીં લઉં, એ એમ કહે છે કે આ ભાજપના રાજમાં તમે એક રાજપૂત છો, તમે વકીલ છો, એટલે તમને સાચી પરિસ્થિતિ આ પોલીસવાળા અને આ ભાજપવાળા જે ત્રાસ દે છે ને તમને સાચો ખબર ન હોય, અને એ વાત સાચી છે। હવે એક રૂપાલાને બદલી નાખ્યા હોત તો એમાં બીજું શું હતું? એનો અભિમાન કેટલું છે એનું? એટલે એ અભિમાન એટલે એ છે ને, એ પ્રદ્યુમનભાઈ કીધું એ માનનીય પ્રધાનમંત્રી છે, એ બધું વાત છે, પણ હી ઇઝ અવર રિપ્રેઝેન્ટેટિવ, આપણો બાપ નથી। આપણે ચૂંટીને મોકલા, કાલે આપણે હું ચૂંટીને મોકલું તો યુ વિલ બી ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા। એવી વાત નથી કે અહીંયા ચૂંટાઈને જાય એટલે આપણો બાપ થઈ જાય। એટલે આ આપણા પ્રતિનિધિઓ છે, એને એટલી વસ્તુ સમજવી જોઈએ કે પ્રજા છે ને તો જ તમે છો। એટલે અમે અમારી સ્વાભિમાનની લડાઈ છે, આ બહુ સ્પષ્ટ છે। જો એ કારણ કે ક્ષત્રિયો કોઈ દિવસ હિસાબ કિતાબમાં નથી સમજતા। કેસરિયા કરવા નીકળે પછી એમાં વિજય હોય કે હાર હોય, પણ એ નીકળી ગયા એટલે યુદ્ધમાં there is everything is fair in love and war, એટલે અમે એમાં માનીએ છીએ। એટલે હવે પરિસ્થિતિ એ છે કે અંતિમ તબક્કે જ્યારે છે ત્યારે આ ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે મહેરબાની કરીને આ તંત્ર, ખાસ કરીને ભાજપના મિત્રો આ ન કરે, કારણ કે અમને તો ચિંતા એ છે
રાજકોટનો હું દાખલો આપું કે રૂપાલાજી ઉપર આ લોકો હુમલો કરાવીને અને પટેલ ક્ષત્રિય સમાજને આ લોકો દૂર રાખવા માંગે છે અને આખા સમાજને અમારી સામે મૂકવા માંગે છે. અમે જોયું કે બહેનોના વિડીયોને જોયા કે બહેનો પણ બેનરો ફાડી નાખે છે, તોરણો ઉતારી લે છે, ઝંડા ફેંકી દે છે. તો આવું બધું થાય છે તોફાની પ્રવૃત્તિ. તો રાજપૂત સમાજ માટે સંયમ રાખવા માટે અમને કંઈ આપનો મેસેજ છે? ચોક્કસ સંયમ. એક વસ્તુ આપ સાંભળી લ્યો, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ન થાય. કાલે મેં આપણે ધ્રોલનો જ દાખલો દીધો, જ્યાં તાળા હતા સામે એક પ્રશ્ન તમે ભાજપવાળાને પણ પૂછો, જ્યાં તાળા હતા બેન ગેટ ફેંકીને પડ્યા, નીચે અંદર પડ્યા. પીએસઆઈ અને ભાજપના આગળના ગેટ તોડી નાખ્યો, અમારી દિવાલ તોડી નાખી. અમારા પાસે પુરાવા છે, ફોટા છે. આવી પ્રવૃત્તિ જો એ લોકો કરતા હોય તો બે પોસ્ટર કોક ફાડી નાખે તેવી સામાન્ય બાબત છે. આક્રોશ છે કે ખોટા કેસો કરશે, ખોટું કરશે તો એટલે સામે પક્ષે પણ વાઇસ વર્સા છે. જેવું ટીટ ફોર ટેટ આપણે કહીએ, જેવા હારે તેવા. એટલે ખાલી અમે એક વસ્તુ તો છે કે ક્ષમા વિરસીએ ભૂષણમ બરાબર છે, પણ એની હદ હોય અને આ હદ વટાવશે તો અમે ક્ષત્રિયો છીએ, અમારી બ્લડ લાઈનમાં જે ગુણો છે હેરિડિટરી એ તો આવી જ જવાના છે. પાત્રોને ક્ષમા હોય, ક્ષમા પણ પાત્રોને. હા 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 બરાબર છે. આજરોજ જે પત્રકાર પરિષદ મળી છે એમાં અમારો મુખ્ય મુદ્દો એ છે, ભાજપના આગેવાનો દ્વારા ખોટા કેસો કરાવી ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યાર સુધીના અમારા આંદોલનો છે એ આંદોલનો અહિંસક રહ્યા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમાજમાં, કોઈ પણ જગ્યાએ ક્યાંય અમે અહિત નથી કર્યું, કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું, કોઈ સમાજ માટે અમે ખરાબ નથી બોલ્યા. પરંતુ અત્યારે ભાજપ હારી રહી છે ત્યારે એ લોકો ઉશ્કેરણી કરી સમાજના આગેવાનો ઉપર, અમારી સ્ત્રી અસ્મિતાઓના સામે કેસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એ ખાસ કરીને આ રીતે અમારા સમાજને ઉશ્કેરવા માંગે છે અને ખોટા ફરિયાદો પોલીસ તંત્ર ઉપર દબાણ લાવીને કેસ કરવા માંગે છે. એને કારણે અમારો સમાજ જુદા રસ્તે જાય અને અન્ય સમાજો સાથે ઘર્ષણ થાય એવું ઈચ્છી રહ્યો છે. અમે લોકશાહી ઢબે અમારી આ લડાઈ છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે કોઈ આવી પ્રવૃત્તિ થઈ નથી, કોઈ પ્રોપર્ટીને અત્યાર સુધી નુકસાન નથી થયું. હવે અંતિમ તબક્કો છે. 7મી તારીખે અમે ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ આખા સમાજે કર્યો છે, સોગંદ ખાધા છે. ત્યારે એ પ્રવૃત્તિમાંથી આ લોકો વિક્ષેપ કરવા માંગે છે, એની સામે જ અમારો અવાજ છે. જામનગરની અંદર દાખલા તરીકે એ લોકોએ જે ખોટી ફરિયાદો દાખલ 6 નંબરમાં ખોટી અમારી માતાઓ બહેનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે ભાજપ દ્વારા. એ જ રીતે કલ્યાણપુરમાં પણ ખીદડ ગામમાં ખોટી ફરિયાદો દાખલ કરાવી છે. નનામી નામ વગરની કરે છે, ઉશ્કેરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને અમે વિનંતી કરીએ છીએ, 2જી તારીખે વડાપ્રધાન શ્રીનું અહીંયા જ્યારે કાર્યક્રમ છે, અમે એમને સહકાર આપીએ છીએ કે આ રાષ્ટ્રના વડાપ્રધાન છે, આ કોઈ સમાજ કે પાર્ટીના નથી. તો પછી આમાં ઉશ્કેરવાના પ્રયત્ન કરી અને જો આવી ખોટી ફરિયાદો ચાલુ થશે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો, મહિલાઓ, બહેનો એનો પ્રતિકાર કરવા માટે અહીંયા આવી જશે. એટલે આ પરિસ્થિતિમાં અમે એ જ વિનંતી કે અમને મહેરબાની કરીને ખોટી રીતે છંછેડો નહીં. અમે લોકશાહી ઢબે લડીએ છીએ. ગઈકાલે પણ હું દાખલો આપું કે ધ્રોલની અંદર આપણી પ્રોપર્ટીને, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી એના દરવાજા તોડી અને સંસદના ઉમેદવાર અંદર જાય, પીએસઆઈ એ દરવાજા તોડે, ત્યાંના પત્રકારોએ વિડીયો પણ ઉતાર્યો છે. એટલે આ એ ગમે તે કરે છૂટ, અને અમે ખાલી ફક્ત એક એમ કહીએ આપણે ભાજપ ભગાવો તોય અમને એરેસ્ટ કરવામાં અહીંયા ઊભા હોય કે ક્ષત્રિય છે એટલે એને પકડી લેવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે મહેરબાની કરીને અમે આ બધાને, ભાજપના શાસકોને અને ભાજપના આગેવાનોને કહીએ છીએ, અમને આ રીતે અન્ય સમાજ સાથે ઉશ્કેરવાના પ્રયત્ન બંધ કરો. હવે તમારી હાર પાડી ગયા છો એટલે જુદા જુદા સ્ટેટમેન્ટો કરે છે. એટલે એના માટે આપના દ્વારા, આપના મીડિયા દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ કે એ તંત્ર સુધી અમારો અવાજ પહોંચે. ગજેન્દ્રસિંહ ઝાલા, આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ
નાથી બે વાત મારે કહેવાની છે. એક તો પહેલી વાત કે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો, પોલીસ તંત્ર અને ભાજપ આ ત્રણેયને એક કાયદાના રક્ષક તરીકે મારે કહેવું છે કે બંધારણીય રીતે વર્તવું એ સૌની ફરજ છે. કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો કે તોડવો એ કોઈનો અધિકાર નથી અને આ કોઈએ ન કરવું જોઈએ. આ મારો સ્પષ્ટ મેસેજ છે. બીજી વસ્તુ, અત્યારે જે ગુજરાત ભાજપ દ્વારા ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત ભાજપનો એવો એજન્ડા હોઈ શકે કે ખોટી ફરિયાદો કરી ક્ષત્રિય સમાજને ઉશ્કેરી, જેથી કરીને જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે તો પ્રધાનમંત્રીનો પણ વિરોધ થાય. આવો એમનો ગુજરાત ભાજપનો જ એજન્ડા હોય એવું મારી દ્રષ્ટિએ મને લાગી રહ્યું છે અને એટલા માટે આ લોકો આવા ષડયંત્ર રચી રહ્યા છે કે ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજ ઉપર કરો. કારણ કે ક્ષત્રિય સમાજ આજ દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના હર હંમેશ આગેવાનોએ પણ તમામ ભાઈઓ બહેનોને એ જ વિનંતી કરી છે કે ક્યાંય પણ કાયદો હાથમાં લેવાનો નથી. આપણો જે બંધારણીય રીતે શાંતિપૂર્ણ રીતે જે વિરોધ કરવાનો છે એ જ રીતે કરવાનો છે. અને તાપના માધ્યમથી પણ હું ફરીવાર ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે તમે માત્ર ને માત્ર કાયદાનું પાલન કરી, ચૂંટણી આચારસંહિતાનું પાલન કરી અને જે બંધારણીય રીતે આપણે જે વિરોધ કરી શકીએ એવો જ વિરોધ કરવાનો છે. ક્યાંય હિંસાને સ્થાન નથી. કોઈ કાયદો હાથમાં લેશો નહીં. અને ભાજપ અને પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે આપને પણ બંધારણે જે જોગવાઈઓ મુજબ બાંધીને રાખ્યા છે, તમારે જે પાલન કરવાનું છે એ તમે પણ પાલન કરો. તમે પણ આદર્શ આચારસંહિતા અને જે પોલીસ મેન્યુઅલ છે, જે ભારતના કાયદાઓ છે એનું તમે પાલન કરો. પોલીસ ઓફિસર કોઈ પણ છે, કોઈ પક્ષના કે કોઈના બહેકાવામાં આવી કોઈના પર્સનલ પીઠું બની અને કામગીરી કરશે તો કાલ સવારે એમની સામે પણ વ્યક્તિગત કાર્યવાહી થાય અને એમના કુટુંબને અને એમની નોકરી ઉપર ખતરો આવે એવું હું નથી ઈચ્છતો. કારણ કે પોલીસમાં અને પ્રશાસનમાં જે લોકો નોકરી કરી રહ્યા છે એ આપણા જ ભાઈ બહેનો છે. ચૂંટણી કાલ પતી જવાની, હારવાવાળા હારીને ઘરે જતા રહેવાના, જીતવાવાળા જીતીને દિલ્હી જતા રહેવાના. પરંતુ જે કાંઈ કેસો કે આ થશે એ પોલીસ પ્રશાસન હોય, અન્ય પ્રશાસન હોય એના અધિકારીઓને ભોગવવાનું આવશે અને સમાજના લોકોને ભોગવવાનું આવશે. તો આ જે ગુજરાત ભાજપ જે ષડયંત્ર રચી રહ્યું છે એ ગુજરાત ભાજપનું ષડયંત્ર મોદી સાહેબની સામે હોઈ શકે. આ સૌ મીડિયા વાળાને વિનંતી કરું છું કે આ પ્રજાની સામે લાવો અને આ ખુલ્લું પાડો.